નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કેન્યામાં શ્રી સ્વામિનારાયણ મંદિરે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત સમૂહ મહાપૂજા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજ્ય સંતો પૂર્વ આફ્રિકાના રાષ્ટ્રોમાં સત્સંગ પ્રચારાર્થે પધાર્યા છે. ત્યારે કેન્યામાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત સમૂહ મહાપૂજા શ્રી સ્વામિનારાયણ ભગવાનને પંચામૃતથી અભિષેક અને સ્નાન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંત શિરોમણી શ્રી ગુરુપ્રિયદાસ સ્વામીએ શિક્ષાપત્રીનું મહાત્મ્ય સમજાવ્યું હતું. કાર્યક્રમમાં સંત શિરોમણી શ્રી સજાનંદ સ્વામી, શ્રી હરિકેશવદાસ સ્વામી તથા શ્રી ગુરુપ્રિયદાસ સ્વામી મહાનુભાવો અને હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર નૈરોબીમાં આજે અષાઢ સુદ બીજ, કચ્છ વર્ષારંભ અને સાથે સાથે રથયાત્રાનો પાવન દિવસ પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત સમૂહ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી અને સમૂહ પૂજાનો લાભ લીધો હતો. વિશ્વમાં શાંતિ પ્રસરે તદર્થે આ મહાપૂજા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જય સ્વામિનારાયણ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.